ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો હવે આપણે જોઈએ ફિનોલનું મિથિલેશન. ફિનોલનું મિથિલેશન. તો ડાયઝોમિથેનની ફિનોલ સાથેની પ્રક્રિયાથી ફિનોલને મિથાઇલ ઇથરમાં રૂપાંતર કરે છે. તો ફિનોલમાં આપણે ડાયરેક્ટ લઈએ ફિનોલ વત્તા પ્રક્રિયા ડાયઝોમિથેન. દ્રાવક તમારે ઇથર લખવાનું છે. શું થશે? C6H5OCH3 વત્તા N2 શુંમાં રૂપાંતર કરે છે? મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન મિથાઇલ ફિનાઇલ ઇથર. તો શુંમાં રૂપાંતર કરે છે? મિથાઇલ ઇથરમાં. એનું સામાન્ય નામ શું થશે? એનિસોલ. 3 આલ્કોહોલનું મિથિલેશન. તો અગાઉ તમને કીધું છે કે આલ્કોહોલનું હાઇડ્રોજન છે એટલું બધું એસિડિક હોતા નથી. એનું મિથિલેશન કરવા માટે ઉદ્દીપકની જરૂરત પડે. ROH, અહીંયા R શું છે? આલ્કાઇલ સમૂહ. તો એને કહેવાય ને આલ્કોહોલ વત્તા ડાયઝોમિથેન. ઉદ્દીપક તરીકે બોરોન ટ્રાયફ્લોરાઇડ અથવા બોરોન ફ્લોરિક એસિડ. તો આનું મિથિલેશન થાય તો એમાંથી બનશે ROCH3. શુંમાં રૂપાંતર થાય? તો ઇથરમાં વત્તા N2. દાખલા તરીકે અહીંયા મિથેનોલ લે, અહીંયા CH3 આવે તો શું બનશે? મિથોક્સી મિથેન અથવા ડાયમિથાઇલ ઇથર. આવું સરળ પ્રક્રિયા છે. એમાઇડનું મિથિલેશન. એમાઇડનું મિથિલેશન. તેમાંથી N મિથાઇલ એમાઇડ બને. RCONH2. અહીંયા CH3 લ્યો તો શું થશે? ઇથેનામાઇડ અથવા એસિટામાઇડ. RCONHCH3 વત્તા N2 શું મળશે? N મિથાઇલ એમાઇડ. N-મિથાઇલ એમાઇડ. 5 પ્રાથમિક એમાઇડ અથવા દ્વિતીયક એમાઇડનું મિથિલેશન. પ્રાથમિક એમાઇડ
પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇનો મિથિલેશન પ્રાથમિક એમાઇન હોય તેમાંથી દ્વિતીયક એમાઇન મળે અને દ્વિતીયક એમાઇન હોય તેમાંથી તૃતીયક એમાઇન મળે. દાખલા તરીકે RNH2 આ છે પ્રાથમિક એમાઇન ત્યાં R લઈ શકો, મિથાઇલ અથવા એરાઇલ વત્તા CH2N2 અને આપણે ઉદાહરણ લીધું છે એરાઇલ સમૂહનું, તેમાંથી બને RNHCH3. તો શું બનશે? N મિથાઇલ દ્વિતીયક એમાઇન મળે, N મિથાઇલ દ્વિતીયક એમાઇન. તો શું બનશે? દ્વિતીયક એમાઇન. ને દ્વિતીયક એમાઇન હોય RNHCH3 તો આ છે દ્વિતીયક એમાઇન ની પ્રક્રિયા કરે ડાયઝોમિથેન સાથે, તેમાંથી શું બનશે? તૃતીયક એમાઇન RNCH3 ફરીથી લખે શું આવશે આમાં? RNCH3 શું મળે? તૃતીયક એમાઇન. જે હેલાઇડ હોય અને હેલોજનનું એ નાઇટ્રોજન ને ડાયઝોમિથેનમાં નાઇટ્રોજન હોય એનું શું કરે છે? વિસ્થાપન. હેલોજન અને હેલાઇડ ડાયઝોમિથેન માં રહેલ નાઇટ્રોજન નું વિસ્થાપન કરે છે. દાખલા તરીકે HCl વત્તા CH2N2 એમાંથી આ નાઇટ્રોજનની જગ્યા Cl આવશે એટલે શું આવશે? CH3Cl વત્તા N2 શું મળે? ક્લોરોમિથેન. હેલોજન હોય I2 આયોડિન ડાયઝોમિથેન. આ જે નાઇટ્રોજન છે એનું આ હેલોજન છે આ નાઇટ્રોજનનું વિસ્થાપન કરે ડાયઆયોડોમિથેન બને. શું બનશે? N2.
ડાય આયોડો મિથેન. ચક્રનું વિસ્તરીકરણ થાય, રિંગ એક્સપેન્શન થાય. રિંગમાં જે છે ચક્રમાં ઇન્સર્ટ કરવાનું છે, ઉમેરવાનું છે CH2. ચક્રનું વિસ્તરીકરણ અથવા ચક્રવૃદ્ધિ શું કહેવાય? રિંગ એક્સપેન્શન. રિંગ એક્સપેન્શન જે ચક્ર છે એમાં CH2 ઉમેરવાનું છે, તો એને કહેવાય ઇન્સર્શન રિએક્શન. શું ઉમેરવાનું છે ચક્રમાં? CH2 સમૂહ. ને આ છે 6 થી 10 સભ્યો વાળા ચક્રીય કીટોન બનાવવા માટે ઉપયોગ થાય છે. 6 થી 10 કાર્બન ધરાવતા ચક્ર ધરાવતા સભ્યો વાળું ચક્રીય કીટોન બનાવવા માટે ઉપયોગી છે. આમાં બે નિપજ મળે. દાખલા તરીકે સાયક્લોપેન્ટેનોન, ને ડાયઝોમિથેન. આ અંદર જોડાય એટલે એક CH2 ચક્રમાં વધે, આમાંથી શું થશે? 5 માંથી 6 સભ્યો વાળું ચક્રીય કીટોન બને. શું બનશે? સાયક્લોહેક્ઝેનોન. અને થોડાક પ્રમાણમાં ઇપોક્સાઇડ બને, વત્તા જે CH2 છે ચક્રમાં નથી જોડાતા, પર કાર્બન અને ઓક્સિજન સાથે બંધ બનાવે. આ ઓક્સિજન ના જે ડાયઝોમિથેનના CH2 છે મિથિલિન સમૂહ, અહીંયા આ કાર્બન અને અહીંયા જોડાશે. આને કહેવામાં આવે છે ઇપોક્સાઇડ બને. મેજર છે સાયક્લોહેક્ઝેનોન બને ને થોડાક અથવા માઇનર પ્રમાણમાં ઇપોક્સાઇડ બને. પછી વિષમ ચક્રીય સંયોજનો ની બનાવટમાં ડાયઝોમિથેનનો ઉપયોગ થાય છે. અગાઉ કીધું છે કાર્બન સિવાયના ચક્રમાં વિષમ પરમાણુ, દાખલા તરીકે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન આવેલા હોય એને કહેવામાં આવે છે વિષમ ચક્રીય સંયોજનો અથવા હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. તો વિષમ ચક્રીય સંયોજનો નું સંશ્લેષણમાં શું આવશે? સિન્થેસિસ ઓફ heterocyclic compounds. Synthesis of heterocyclic compounds. આમાં છે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થતો નથી,
પણ એમાં રીટેન એટલે પ્રક્રિયાકારક સાથે સબસ્ટ્રેટ સાથે જોડાય છે. તો એસિટિલિન હોય અથવા ઇથાઇન આને કહેવાય એસિટિલિન ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આ ત્રિબંધમાંથી પાઇ બંધ બને. તેમાંથી પાયરોઝોલ બને. શું બનશે? પાયરેઝોલ. આ પ્રક્રિયામાં નાઇટ્રોજન છે ચક્રમાં જોડાય છે. આને કહેવાય હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. જેમાં બે વિષમ પરમાણુ છે અને બંને સરખા છે, બંને નાઇટ્રોજન છે. પણ જ્યારે ઇથિલિન સંયોજનો હોય CH2 ડબલ બોન્ડ CH2 ઇથિલિન સંયોજનો હોય ને ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સાયક્લો એડિશન પ્રક્રિયા. શું કહેવાય? સાયક્લો એડિશન પ્રક્રિયા. સાયક્લો એડિશન શું કામ? ચક્ર બને છે એને એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે સાયક્લો એડિશન રિએક્શન. 1,3 ડાયપોલાર સાયક્લો એડિશન પ્રક્રિયા થાય. આ બેની પ્રક્રિયા થાય તો જ્યારે એક દ્વિબંધ હોય, એક અસંતૃપ્ત હોય અને બીજું આ છે અસંતૃપ્ત અને આ છે સંતૃપ્ત, ત્યારે એને કહેવામાં આવે છે પાયરેઝોલિન. પાયરેઝોલિન. અગાઉ કીધું છે જ્યારે ડાયઝોમિથેનને પ્રકાશની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી ખૂબ જ સક્રિય મધ્યવર્તી નિપજ મળે. એનું કહેવામાં આવે છે કાર્બીન, જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. એના કક્ષક હજી ખાલી જ હોય છે. એટલે એલ્કીન સાથે અલ્કીનને સાયક્લો પ્રોપેનમાં રૂપાંતર કરે છે. આવી રીતે તમને અગાઉ કીધું છે કે ડાયઝોમિથેન છે આ પ્રક્રિયામાં જ તમે એને ગરમ કરીએ એમાંથી કાર્બીન બને, જે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે અને આ કાર્બીન છે ખૂબ જ સક્રિય હોય, ક્રિયાશીલ હોય. આપણે ઉદાહરણ જોઈએ. આ છે 1, 2, 3, 4. તો તમને ખબર છે બ્યુટીન છે એ ભૌમિતિક સમઘટકતા એનું લખી શકીએ સિસ અથવા ટ્રાન્સ. આ છે 2 બ્યુટીન. આ પ્રક્રિયામાં જ બનશે
ડાયઝોમિથેન પ્રક્રિયામાં ગરમ કરીએ એટલે કાર્બન બને. તો આ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે, એમાંથી આ કાર્બન ચાર્જ ગુમાવે છે, તો અહીંયા શું આવશે? અહીંયા આવે પ્લસ, અહીંયા આવે માઇનસ. બરોબર? અને આ છે કાર્બન, જે પ્રક્રિયામાં બનશે CH2, સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન બને. ને આ શું થશે? આ ઇલેક્ટ્રોન આ કાર્બનને આપે, ઇલેક્ટ્રોન ગમ, અને આ કાર્બનને આપે, એટલે બંધ બને. CH2 આવી રીતે બંધ બને. એને આપણે આમ લખી શકીએ, બે હાઇડ્રોજન આપણે બતાવી શકીએ. CH2 આમ બી લખી શકીએ. તો આવી રીતે બને. આ છે 1 2 3. તો શું આવશે? 1 2 1 2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ કયા પ્રકારના બ્યુટેન છે? સીસ અથવા ટ્રાન્સ બંનેની પચ બનાવી શકીએ. આવી રીતે સાયક્લોપ્રોપેન બને. આ છે CH3 CH, પછી આ CH CH2 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 CH3. જો તમારે આ ન ફાવે, આમાં લખવામાં ભૂલ થતી હોય, કાર્બન બનવામાં તો આમ બી લખી શકો CH3 CH ડબલ બોન્ડ CH CH3. આ છે 2 બ્યુટીન. બરોબર? આ ઇલેક્ટ્રોન મેળવશે ડાયઝોમિથેન સાથે ગરમ કરવાનું છે, એટલે શું આવશે? CH3 CH CH CH3. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ કાર્બન અહીંયા આવશે પ્લસ, અહીંયા આવે માઇનસ. ને આ CH2 છે. બરાબર? આ ઇલેક્ટ્રોન આ કાર્બનને આપે, આ ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે બંધ બનાવે. આવશે CH3 CH CH CH3. અહીંયા તમારા આવશે CH2. તો આ છે, આ ચક્રને મેન આપવાનું છે, એટલે આવશે 1 2 ને 3. આ છે 1 2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો હવે આપણે કાર્બોનિલ સમૂહનું મિથિલેશન. કાર્બોનિલ સમૂહનું મિથિલેશન. બરોબર?
એલ્ડિહાઇડમાંથી શું બનશે? મિથાઇલ કીટોન ને કીટોનમાંથી કીટોનનું મિથિલેશન થી સમાનધર્મી કીટોન અથવા હાયર અથવા ઉચ્ચતર કીટોન. તો આમાં બી બે નિપજ મળે. મુખ્ય છે મિથાઇલ કીટોન અથવા સમાનધર્મી કીટોન બને અને થોડાક પ્રમાણમાં શું બનશે? તો ઇપોક્સાઇડ એલ્ડિહાઇડ હોય RCHO વત્તા CH2N2 મિથાઇલ કીટોન બને તો આ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય તો પહેલા CO લખવાનું છે ને પછી CH3 તો RCOCH3 તો શું બનશે? મેઇન છે મિથાઇલ કીટોન બને. મિથાઇલ કીટોન અહીંયા R તમે અલ્કાઇલ અથવા એરા લઈ શકો વત્તા થોડા પ્રમાણમાં મુખ્ય અથવા મેજર આ બનશે વત્તા RCHCH2O અને નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. આને કહેવામાં આવે છે ઇપોક્સાઇડ, ઇથિલિન ઓક્સાઇડ અથવા ઓક્સિરેન. શું કહેવાય આને? ઇપોક્સાઇડ અથવા ઇથિલિન ઓક્સાઇડ વ્યુત્પન્ન આવે અથવા UPSC પ્રમાણે અહીંયાથી નંબરિંગ આપવાનું હોય તો આને કહેવામાં આવે છે ઓક્સિરેન. તો મિથાઇલ કીટોન બને અને એલ્ડિહાઇડ હોય એલ્ડિહાઇડમાં મિથાઇલ કીટોન ને કીટોન હોય તો RCOR1 વત્તા CH2N2 એમાંથી સમાનધર્મી એક વધુ CH2 ધરાવતા શું બનશે? કીટોન. આમાંથી બને RCOCH2R1 તો આ છે એક વધુ CH2 ધરાવતા કીટોન. એને કહેવામાં આવે છે સમાનધર્મી કીટોન બને. સધર્મી કીટોન ને કહેવાય હોમોલોગસ કીટોન બને વત્તા શું બનશે? આ છે મેજર બને. મુખ્ય આ બનશે મેજર ને થોડા પ્રમાણમાં ઓક્સિરેન વ્યુત્પન્ન બને તો શું આવશે? R C પછી અહીંયા CH2 જોડવાનું છે CH2 નાની સાથે ઓલરેડી R1 છે અને આ ઓક્સિજન આ બને છે. નંબરિંગ અહીંયાથી આપવાનું છે 2 અને આ છે 3 ઓક્સિજન થી આપવાનું. આ છે ઓક્સિરેન આ શું બનશે? માઇનર. ને લાસ્ટ છે આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયામાં
જે તમારા 5મા સેમેસ્ટરમાં ડિટેલમાં આવશે. એટલે આપણે એમાઇડ અથવા એસ્ટરનું ઉદાહરણ રાખવાનું નથી. આર્ગન, આઇસ્ટર પ્રક્રિયા. તો એક વધુ CH2 ધરાવતા કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર અથવા એમાઇડ બનાવવાની પ્રક્રિયાને આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયા કહે છે. શું છે? એક વધુ CH2 ધરાવતા એસિડ, એમાઇડ અને એસ્ટર બનાવવાની પ્રક્રિયાને આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયા કહેવાય. શું આવશે? હોમોલોગસ એસિડ. આપણે બીજા કઈ લાંબુ નથી કરવું એટલે આવશે આર. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એને સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાનો. આ હોય છે Cl માં રૂપાંતર થાય, એમાંથી એસિડ ક્લોરાઇડ બને. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એસિડ ક્લોરાઇડ બને. અહીંયા ઉદાહરણમાં અલ્કાઇલ, એરાઇલ, વિષમ ચક્રીય, એલિસાયક્લિક સંયોજનો આપણે લઈ શકીએ. પછી એને 2 મોલ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાની છે. 2 મોલ ડાયઝોમિથેન સાથે કરીએ ને આમાંથી RCOCH બને. આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન યુગમ. આ બને છે ડાય એઝો કીટોન વત્તા CH3Cl વત્તા N2. પછી આ ડાયઝો કીટોને સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાનું છે. એમાંથી ડાયઝો કીટોન બને RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. શું બને છે? કીટીન બને. પછી આને એના સાથે પ્રક્રિયા કરો એ પ્રમાણે નિપજ મળે. H2O સાથે કરો તો હાઇડ્રોજન અહીંયા જોડાશે, OH માઇનસ આ કાર્બન સાથે જોડાય, એમાંથી બને RCH2COH. શું બનશે? એક વધુ CH2 ધરાવતા એસિડ. તો આ છે એસિડ, સમાનધર્મી એસિડ. એને એમોનિયા સાથે કરો, એમાંથી એમાઇડ બને RCH2CONH2. શું બનશે? એમાઇડ બને. અને આલ્કોહોલ સાથે કરો એમાંથી એસ્ટર બને.
આવી રીતે આને કહેવાય આડેન્ટાસની પ્રક્રિયા. પણ તમારે આ જરૂરી નથી, એટલે ડાયરેક્ટ તમે ઉદાહરણ આપી શકો. એટલે તમારે ઉદાહરણ યાદ રાખવું હોય તો શું લેવાનું છે? બેન્ઝોઇક એસિડ, આ છે એરોમેટિક અને આ છે એસિટિક. તમને એસિટિક એસિડ કરાવી દીધું છે. આ છે પ્રોપેનોઇક એસિડ. બરાબર, આનો આડેન્ટાસ પ્રક્રિયા કરો એટલે બધું અહીંયા લખી નાખવાનું. થાયોનિલ ક્લોરાઇડ, 2 મોલ ડાયઝોમિથેન, સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરવાનું, પછી પાણી સાથે પ્રક્રિયા. આ છે બેન્ઝોઇક એસિડ, તમને ખ્યાલ છે. બરાબર, આ બને ફિનાઇલ એસિટિક એસિડ. નાને પાણીની જગ્યા અને અહીંયા પાણીની જગ્યા એમોનિયા લ્યો, એમાંથી શું બનશે? CH3 CH2 પછી શું આવશે? CH2 CO NH2. આ એક CH2 વધારે દેવાનું, એસિડની જગ્યા અહીંયા NH2 લખવાનું. શું બનશે? 1 2 3 4 બ્યુટેનામાઇડ. બ્યુટેનેમાઇડ. તો આવા એક ઉદાહરણ આપશો એવા તો ચાલશે. તો આ સાથે તમને ડાયઝોમિથેન પણ પૂર્ણ કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક જ પ્રક્રિયા બાકી છે એ આપણે જોશો. ત્યાર સુધી આવજો.